નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું સ્વાગત કરું છું ખબર છે.com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં. મારી સાથેના આ મહાન સ્ટારને આપ ઓળખી જ ગયા છો. વાત આપણે કરવાના છીએ રોમાન્ટિક સ્ટાર અને કપૂર પરિવારના રાજકુમાર યાને ઋષિ કપૂર વિશે. ઋષિ કપૂર અંતે બોન મેરોના કેન્સરથી આ જગતમાંથી નીકળી ગયા અને 2018થી તેઓ આ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. એની સારવારના માટે 1 વર્ષથી વધારે સમય તેઓ ન્યુયોર્કમાં રહ્યા હતા. અંતે 26મી સપ્ટેમ્બર 2019ના રોજ તેઓ સારા થઈને ભારતમાં પરત થયા હતા. પરંતુ આવા ઋષિ કપૂર તેમના મોટા ભાઈ રણધીર કપૂરના જણાવવા પ્રમાણે શ્વાસની તકલીફને લીધે ઋષિને મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરાયા અને કમનસીબે 30મી એપ્રિલ 2020 ઋષિ કપૂર આ જગતને કાયમને માટે છોડીને નીકળી ગયા. ત્યારે તેઓ 67 વર્ષના હતા. કપૂર પરિવારના રાજકુમાર સમા ઋષિ કપૂરનો 4 સપ્ટેમ્બર 1952ના રોજ જન્મ થયો હતો. પંજાબી પરિવારમાં માતા કૃષ્ણ કપૂર અને પિતા રાજ કપૂરને ત્યાં મુંબઈમાં ચેમ્બુરમાં ઋષિનો જન્મ થયો હતો. ઋષિ કપૂર હિન્દી ફિલ્મોના પીઢ કલાકાર, અભિનેતા, નિર્માતા, નિર્દેશક રૂપે 4 દાયકાથી પણ વધારે સમય સુધી સક્રિય રહ્યા હતા. કિશોરાવસ્થામાં એમના પિતા રાજ કપૂરના કિશોર અવતાર રૂપે 1970માં મેરા નામ જોકર ફિલ્મમાં અભિનય કરીને પહેલા જ પ્રયત્ન પર ઋષિ કપૂરને બાળ કલાકાર રૂપે નેશનલ એવોર્ડ ફોર એક્ટિંગ મળ્યો હતો. હીરો રૂપે તેમની પહેલી ફિલ્મ 1973માં બોબી રૂપે આવી અને તેમને ફિલ્મનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ ફિલ્મફેરનો મળ્યો. ત્યારથી શરૂ થયેલી તેમની અભિનય યાત્રાના પરિપાક રૂપે તેમને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ 2008માં મળ્યો ત્યાં સુધી લંબાતી રહી. 1973થી 2000 સુધીના સમયગાળામાં ઋષિ કપૂરે 92 ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા કરી છે. તેમાંથી 41 ફિલ્મોમાં તેઓ મલ્ટી સ્ટારની સાથે હતા. તેઓ સોલો હીરો તરીકે દેખાયા તેવી 51 ફિલ્મોમાંથી માત્ર 11 જ ફિલ્મો સફળ થઈ હતી. દો દૂની 4ના અભિનયને માટે ઋષિને 2011માં ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર મળ્યો હતો. તો કપૂર એન્ડ સન્સની તેમની ભૂમિકાને માટે ઋષિને 2017માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ ફિલ્મફેર દ્વારા મળ્યો હતો. 1973થી 81 સુધી તેમના સાથી કલાકાર રૂપે એમના ભાવિ પત્ની નીતુ સિંઘની સાથે તેમણે 12 ફિલ્મો કરી હતી. યાને પડદા પર પણ રોમાન્સ અને પડદા બહાર પણ રોમાન્સ. તેઓ રાજ કપૂરના રણધીર કપૂર પછીના બીજા દીકરા. રાજીવ તેમના સૌથી નાના ભાઈ. ત્રણેય ભાઈઓ સાથે મુંબઈની કેમ્પિયન સ્કૂલમાં અજમેરની માયો કોલેજમાં ભણ્યા. પિતાજીની સાથે અભિનય દ્વારા તેઓ આવ્યા અને સફળ પણ થયા. 1973થી 2000 સુધી તેમણે 51 ફિલ્મોમાં સોલો હીરો રૂપે અભિનય કર્યો. જેમાંથી જે 11 ફિલ્મોને સફળતા મળી તેમાંથી યાદ કરીએ તો આપણને મળી હતી ચાંદની, યાને શરૂઆત કરીએ તો બોબી, લૈલા મજનુ, રફુ ચક્કર, સરગમ, કર્જ, પ્રેમ રોગ, નગીના, હનીમૂન અને આ પ્રકારની એમની ફિલ્મોથી એમને સફળતા મળતી રહી. ચાંદની, હિના, બોલ રાધા બોલ એમાં ઉમેરો કરી શકાય. તેની સામે તેમણે જે 41 મલ્ટી હીરો ફિલ્મોમાં કામ કર્યું તેમાંથી 25 ફિલ્મો સફળ થઈ હતી અને તેમાંથી માત્ર 13 ફિલ્મો એવી હતી કે જેમાં 2 હીરો હોય અને ઋષિ કપૂરની મહત્વની ભૂમિકા હોય. એવી ફિલ્મોમાં ખેલ ખેલ મેં, કભી કભી, હમ કિસી સે કમ નહીં, બદલતે રિશ્તે, આપકે દીવાને કે સાગરને યાદ કરી શકાય. 89 પછી અજુબા, ચાંદની, 92માં આવી દીવાના, 93માં આવી દામિની, ગુરુદેવ, ડર અને 2000ના વર્ષમાં આવી કારોબાર. એવું જોવા મળ્યું કે ઋષિ કપૂરે 70ના દાયકાને અંતે તથા 80 અને 90ના દાયકામાં સતત એવી ફિલ્મોમાં ભૂમિકા કરી જેમાં તેમના સાથી કલાકારો તેમના ઉપર છવાઈ ગયા. આ વાતનો એવી ફિલ્મો પરથી ખ્યાલ આવશે જેમ કે નસીબ, કાતિલો કે કાતિલ, કુલી, દુનિયા, સિતમગર, જમાના, ઘર પરિવાર કે પછી અમર અકબર એન્થની. 1999માં ઋષિએ આ લોર્ડ ચલેનું નિર્દેશન કર્યું
જેમાં રાજેશ ખન્ના, ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકા કરતા હતા. રોમાન્ટિક હીરો રૂપે તેઓ છેલ્લી વાર કારોબાર ધ બિઝનેસ ઓફ લવ 2000ના વર્ષમાં દેખાયા હતા. રિષિજીએ એમના પિતા રાજ કપૂરના નિર્દેશનમાં હિનામાં અભિનય કર્યો, જે અંતે મોટા ભાઈ રણધીર કપૂરના નિર્દેશનમાં પૂરી થઈ હતી. તો ત્રણેય ભાઈઓએ મળીને રણધીર, ઋષિ અને રાજીવ દ્વારા નિર્મિત અને નાના ભાઈ રાજીવ કપૂર દ્વારા નિર્દેશિત પ્રેમ ગ્રંથમાં પણ ઋષિ કપૂરે અભિનય કર્યો હતો. 21મી સદી આવી અને ઋષિ કપૂર સહાયક ભૂમિકાઓ તરફ સરકી ગયા. યે હે જલવા, હમ તુમ, ફના, નમસ્તે લંડન, લવ આજકલ કે પતિયાલા હાઉસ આવી. પછી બ્રિટિશ ફિલ્મો ડોન્ટ સ્ટોપ ડ્રીમિંગ, સાંબાર સાલસા એમાં પણ તેમણે કામ કર્યું. વર્ષો પછી તેઓ નીતુ સિંઘની સાથે 2010માં દો દૂની ચારમાં ફરીથી દેખાયા અને એ જૂના દિવસો યાદ આવી ગયા. ચિન્ટુજી નામની ફિલ્મમાં ઋષિ કપૂરે પોતાનું જ પાત્ર ભજવ્યું, યાને ચિન્ટુ જે તેઓ હતા જ તે જ ભૂમિકા કરી. 2012માં તેઓ નકારાત્મક ભૂમિકામાં અગ્નિપથમાં આવ્યા. તો મલ્ટીસ્ટાર હાઉસફુલ 2માં પણ દેખાયા, જેમાં તેઓ એમના ભાઈ રણધીર કપૂરની સાથે 25 વર્ષ પહેલાની ખજાનામાં પછી પાછા દેખાયા હતા. યશ ચોપરાની જબ તક હે જાનમાં તેમણે તેમની પત્ની નીતુની સાથે કેમિયો ભૂમિકા પણ કરી હતી. તેમની ઉમેશ શુક્લ નિર્દેશિત 102 નોટ આઉટ આવી, જેમાં સૌમ્ય જોશીના એ જ નામના ગુજરાતી નાટક પર આધારિત હતી. આ ફિલ્મમાં ઋષિ 27 વર્ષો બાદ અમિતાભ બચ્ચનની સાથે તેમના દીકરાની ભૂમિકામાં દેખાયા હતા. આ એક અદ્ભુત ફિલ્મ હતી. 2019માં તેમની વધુ 2 ફિલ્મો આવી. સમીપ કાંગ નિર્દેશિત કોમેડી ડ્રામા જૂઠા કહી કા અને જીતુ જોસેફ લિખિત નિર્દેશિત મિસ્ટ્રી થ્રિલર ધ બોડી. તેમાં તેઓ ઇમરાન હાશમી સાથે હતા. 13 ડિસેમ્બર 2019ના રોજ રજૂ થયેલી એ ફિલ્મ યાને ધ બોડી એ ઋષિ કપૂરની આખરી ફિલ્મ બની રહી. તેમના મૃત્યુ સમયે હિતેશ ભાટિયા નિર્દેશિત શર્માજી નમકીન બની રહી હતી અને હવે તેને અલગ રીતે તૈયાર કરીને પ્રેક્ષકો સામે મૂકવા માંગે છે. ઋષિ કપૂરની યાદગાર ફિલ્મો તરીકે આપણે યાદ કરી શકીએ મેરા નામ જોકર, બોબી, જહેરીલા ઇન્સાન, રફુ ચક્કર, ખેલ ખેલ મેં, લૈલા મજનू, કભી કભી, હમ કિસી સે કમ નહીં, दूसरा आदमी, अमर अकबर एंथनी, सरगम, कर्ज, नसीब, प्रेम रोग, सागर, नगीना, एक चादर मैली सी, चांदनी, हीना, दामिनी, कारोबार, ये है जलवा, फना, नमस्ते लंदन, दिल्ली 6, लव આજકલ, પતિયાલા હાઉસ, અગ્નિપથ, હાઉસફુલ 2ને આપણે યાદ કરી શકીએ. 2000ના વર્ષ પછી ઋષિ સહાયક ભૂમિકામાં આવ્યા. તો આવા ઋષિ કપૂર 30મી એપ્રિલની સાંજે મુંબઈની ચંદનવાડીના સ્મશાન ગૃહમાં તેમના પત્ની નીતુ સિંઘ અને દીકરા રણબીર કપૂર સહિત અનેક સ્ટાર્સની હાજરીમાં, છતાં કોરોના કાળ હોવાથી વધુમાં વધુ માત્ર 20 વ્યક્તિઓની હાજરીમાં ચિન્ટુમાંથી રોમાન્ટિક સ્ટાર બનેલા ઋષિ કપૂરનો દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. આવા ઋષિ કપૂરને આપણે એક રોમાન્ટિક સ્ટાર તરીકે હંમેશા યાદ રાખીશું. તેમણે રોમાન્સના, પ્રેમની જે ફિલ્મો કરી, જે ગીતો ગાયા, તેણે આપણા સૌના જીવનને પણ વધારે મધુર, સુરીલું બનાવ્યું છે. અલવિદા ઋષિ કપૂર. તો દોસ્તો, આજે આપણે ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં વાત કરી ઋષિ કપૂરની. ઉમ્મીદ છે આ કાર્યક્રમ આપને ગમ્યો હશે. વધુ એક સરસ મજાના સ્ટારની વાત લઈને ખબર છે .comના આ પ્લેટફોર્મ પર આપણે ફરીથી મળીશું ધ ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં. ત્યાં સુધી આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો. નમસ્કાર.